હું ત્યાંથી આ લોકોનું શૂટ કરવા આવ્યો. જુઠ્ઠો જુઠ્ઠો જુઠ્ઠો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જાય. આજે દિવસ આયા ઉગ્યો મારો. અત્યારે ઉગ્યો. તમે નાઈ ધોઈ લીધું ભાઈ? નાઈ ધોઈ લીધું. વાહ મારા ભાઈ, વાહ. અરે મારે નાન બાકી પલાળું નહીં તો ડૂબકી ગયેલો, પણ હું નહીં ના આવ્યો યાર. એટલે વિડીયો બનાવવાનો હોય તો ગાઈસ નહીં ના નાઈ ધોઈને આવ્યો, માથે પાણી નાખીને આવ્યો બસ. હાલો ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું ભાઈ. 1 વાગી ગયો. આરામ કરો ભાઈ. ભાઈ જીવનમાં બહુ બધું ટેન્શન હોય ને તો હુઈ રહીએ. એટલે હું હુઈ જ રહ્યો. અને સૌથી વાલી કોણ? ઊંઘ. કરોડો રૂપિયાથી વાલી છે. જેટલા રૂપિયા કમાતા નહીં ને એટલા રૂપિયા તો ઊંઘમાં વાપરી મારો. જેટલા તમે જોયા નહીં ને એટલો અમારો ખર્ચો છે. વાઘ હતા, વાઘ છીએ ને વાઘ રહેવાના. વગાડો વગાડો. એ આવ્યો મારો વાઘ, આવ્યો મારો વાઘ આવ્યો. હા, તને જોર આવે શૂઝ પહેરતા? હે હવે ચંપલ ના પહેર્યા બકા, કાળો પડી જઈશ માં દીકરો. માં લાલ્યો બૂટ પહેર લે. ચાલુ કરો. બહુ ટાઈમ થઈ ગયો તમારે ઘરે આવ્યા ને 1.5-2 કલાક થયો. મારા બેહાડી રાખ્યો. નાવા ગયા ના ગયા. અમારે તમારે નાવા ધોવાનું જોવાનું ભાઈ. હવે એના માટે આવી વાત કરે. 2 દિવસથી બૂમો પાડે, વિડીયો નહીં બનાવતો, આ નહીં કરતો, તે નહીં કરતો. રહેવા દે ને કે મજા નહીં આવે. હા, ઝઘડો થઈ જશે. હા, ઉન્નતિ કહી દે જાય કે મારી મારી તોડ નાખ્યા. કિસ્સા રિયલમાં બહુ ટાઈમ થઈ ગયો. 2 કલાકથી તો આવ્યો મારા ભાઈ. તમારે તૈયાર થઈને મળવાનું હતું તો મને કેવું તો હું તૈયાર થઈને આવે. તું ખોટો દેખાડો ના કરીશ. કામ કરાય જલ્દી, ઉતાવળ રાખા. 7:30 વાગે આવવા વાળી હતી ને, જે 1 વાગે આવી છું ને તું. આવી ગયો ને, પણ 1:30 વાગ્યા. ટાઈમ કેટલો વેસ્ટ થઈ ગયો. હે અત્યાર સુધી અડધું કામ થઈ ગયું. હું અત્યાર સુધી રાયપુર પહોંચી ગયો. મારા કામ ઓફિસે બીજું બી શૂટ ચાલુ થઈ ગયું હતું. તડકો છે. આ તડકા બનાવશું કિસ્સા. અને કિસ્સાને કરવાની છે લિપ્સ સોંગ ઉપર. તો રીલ બનાવવા મારો ભાઈ. મને તો આમ શું કહેવું, નહીં આવડતી તો કિસ્સા માટે કરવી પડશે. અને મારા કન્ટેન્ટ હોય ભાઈ, એવું નહીં તારું પતેલે ભાગવા વાળીએ ને કે મજા આવશે નહીં ભાઈ. હા ના, હું નહીં જવા દઉં, તું જોજે લે. મારા 2 કન્ટેન્ટ હે. હા, કોઈ ગુચ્ચે નહીં. જેસા કરેગા વૈસા ના. હું પછી મારે જેવો કન્ટેન્ટ બને પછી લિપ્સમાં બી હરકી લિપ્સ નહીં કરું. એટલે કિસ બીસ નહીં કહેતો. લો સોંગ ગાવાનું કોઈ આ લોકો અરે શબ્દ બહુ પકડે, ભાવના નહીં સમજતા. લાગણી લાગણી. અહીંયા જોઈને કોકની સાયકલનું વ્હીલ બિલ તોડીને બનાવી દીધું એને. હે ને, રિંગ તોડીને મસ્ત બનાવ્યું. ડાઇનિંગ ટેબલ હે નાનકડું. આ ડોલ બી હે અંદર. જો મારા હાથમાં ડોલ લખેલું હે. ડોલ નાની ડોલ મોટી ડોલ. કર ચક્કર ભમરડી રે આપણી મારી દોસ્તી અમર ભમરડી રે. કાકા આમાં એવું હે ને કાકા. ઓલા ગામડાવાળા લોકોને કીધા કાકા કાકા કાકો કાકા. તો એવું છે ગાઈસ કે લિપ્સ કરવાની છે. આ જીગર ઠાકોરનું ગીત છે અને આને બહુ ગમે છે. મને થોડું ગમ્યું છે તો બનાવવાનું. હા ચાલે. અંધા તો દેખના ના ચાહું ને મેં, કેમ કે આ તાપ આવશે ને તો હા મેં આંખ નહીં મિલાય એકી, અંધારું થઈ જશે. ઓહો, અંધા કાનૂન. અંધા કાનૂન કા હે? લવલી મામા શકુની है. रोल तो दिया है भाई मामा શકુની. मेरे बच्चे रणभूमि में युद्ध होने से पहले नहीं वनभूमि में युद्ध खेला जाता है. लवली હા તો નહીં પહેરવા તો તું ના પહેરીશ. હા, કપડાં મારે જેવા પહેરે તો મારે જેવું જ કર ભાઈ. હું ના પહેરું તો તું બી ના પહેરીશ. બસ બરાબર ને ભાઈ. હા, મહેનત કરાય ખોટી ખોટી. ચલો ચાલુ કરો. આ ગીત ના વગાડતો, કેમ કે ગાઈસ ગીત સારું એ દોસ્તી ઉપર, પણ આમાં વગાડશું તો કોપીરાઇટ આવી જશે. પણ ભૂમરડી હે તારી મારી દોસ્તી અમર. જો જે ચાલા गीत बजाता है, नुकसान करवा देगा मेरा 5-10 रुपये का किसनिया. मेरा नंबर नहीं, बंदर का नाम है क्रेजी बंदर. પણ હું તમારી લોકોની આ ફ્રેમ આખી આવે ને એટલે હું ઉપર ચડી ગયો. તમે બંને હરખા નહોતા આવતા.
આ તારા સરખું હા बनने हरका आ गया है। देखो गाइस मैं ऊपर से शूट ले रहा हूँ। मैं अभी इनका लोगों का मैं स्टैंड बन गया ऊपर से मैं काम करने के लिए आ लोगों शूट करवा માટે ઉપર ચડવું પડે બોલો મારે ગાइस હું ત્યાંથી આ લોકોનું શૂટ કરવા આવ્યો હું झूठो 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 अच्छा फोटोग्राफर है हमारा। अगर इस बंदर को आपने कहीं पे देखा है हमारे साथ या हमारे बगैर तो कमेंट में बताओ कि इस बंदर का नाम क्या है गाइस। क्रेजी बंदरा बंदरा અને બંદરા તો ગાઈસ 1 વાગ્યાનો હું આવ્યો હું હજી કન્ટેન્ટ જ બનાવી વાગવા આવી ગયા 4 આ કિસ્સાએ અત્યાર સુધી ચીટિંગ કરી કરીને 5-6 કન્ટેન્ટ બનાવી લીધા કે નહીં ઉન્નતિ બનાવી લીધા यस युग भाई कैसा है मेरे भाई कैप्टन साहेब युग युग આ તો હું યસ બોલાઈ ગયું યસની યાદગીરી આવી ગઈ મને કે કાલ રાતે એને સ્નેપમાં વાત કરી હતી મેં યસ જોડે એટલે તો 3 કલાક તો ગાઈસ કન્ટેન્ટ જ બનાવી અને કિસાના જ કન્ટેન્ટ નકરા બંધ કર્યા હે એ ચીટર તો છે જ એમ તો સાચું હું જે કહું છું ને બધું સાચું હે ગાઈસ તમને ભલે લાગતો હોય કિશન બચારો આમ બહુ ભોળો હે દિલનો બહુ સાફ હે પણ વિડીયો બાબતે તો બહુ ચીટર હે નહીં ચીટર ઓ કિસ્સા આમ ના હોય યાર મંગાવવાનું તો મંગાને યાર ખાવાનું ભાઈ બહુ કરી યાર હા હું જોવે આવી રીતે ઓ કાઉન્ટર વાળાનો ઝઘડો થઈ જશે તો યાર એ બિપિન કાઉન્ટર વાળાનો ઝઘડો થઈ જશે આમે ચાલ मोरे आई जो मारो भाई झाड़ू लेने आयो थैंक यू गाइस मेरे को भूख लगी थी मैंने इधर पूछा खाना पीना मिलेगा तो बोला हाँ मिलेगा तो मैंने बोला हमको वही चाहिए तो गाइस खाना पीना खा ले भाई हरखू तो कर दे वही શીખવાડ તો કરી કઈ રીતે ખાવાનું મારા ભાઈ અમારા તું સમજે ને બહુ મોટું નામ है એમનું એ મતલબ ઓમ શાંતિ એમને આત્માને શાંતિ આપે ભગવાન એ દેવ થઈ ગયા એમને 301 છોકરીના વિવાહ 3001 છોકરીના વિવાહ કરાયા હતા મારા આવું પહેલા થયું હતું ક્યારે જ્યારે કૃષ્ણ જીવતો ને ત્યારે આવી રીતે સમૂહ વિવાહ થયો હતો એવી રીતે એમને કરાય તો ગાઈસ ખાના પીના બાકી है तो आ जाओ જાડી આ શું છે આના ગરમ શું ખાવસા આવ્યું ને ખાવસા ગાઈસ કભી ખાયા નહીં આજ પહેલી વાર કહીએ જાડીએ કીધું એટલે ખોલા ચલો બનાવી દો તો ગાઈસ સવાર પડી ગઈ છે કાલનો દિવસ બહુ મસ્ત રહ્યો શૂટિંગ કર્યું અને હું થાકી ગયો તો માથું મને બહુ બધું દુખતું હતું તો આવીને સૂઈ ગયો તો ડાયરેક્ટ આ બીજા દિવસની સવાર પડી ગઈ તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય.